नमस्कार, आप देख रहे हैं टीटीएन 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। शुरुआत करते हैं आज की खास खबरों के साथ। तिलकवाड़ा पुलिस थाने में डीवाईएसपी संजय शर्मा की अध्यक्षता में बकरी ईद के त्योहार को ध्यान में रखते हुए शांति समिति की बैठक का आयोजन हुआ। आगामी समय में गुजरात में मुस्लिम बिरादरों का पवित्र बकरी ईद का त्योहार आ रहा है। ये त्योहार पूरे देश में मुस्लिम बिरादरों की ओर से बड़े उत्साह के साथ मनाया जाता है और उसके बाद गुजरात में ग्राम पंचायत के चुनाव आयोजित होने वाले हैं, जिसको ध्यान में रखते हुए तिलकवाड़ा पुलिस थाने में केवड़िया विभाग के डीवाईएसपी संजय शर्मा की अध्यक्षता में शांति समिति की बैठक का आयोजन हुआ। ये बैठक में उपस्थित सभी के साथ सीधा संवाद करते हुए केवड़िया विभाग के डीवाईएसपी संजय शर्मा ने बताया कि आगामी समय में मुस्लिम बिरादरों का पवित्र बकरी ईद का त्योहार आ रहा है और उसके बाद ग्राम पंचायत के चुनाव आयोजित होने वाले हैं। तारीख 7 जूनना रोज बकरी ईदનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવાનો છે। એના માટે અમે આજે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં તમામ ધર્મના આગેવાનો અને તેમના સાથે સાથે ધર્મના જે ગામના લોકો છે એ પણ હાજર રહ્યા છે અને તમામ લોકોને અમે વિનંતી કરી છે અને અપીલ કરી છે અને હું આ મીડિયાના માધ્યમથી પણ तिलकवाड़ा विस्तार केवड़िया विस्तार समग्र नर्मदा जिला विस्तार ने एना लोगों ने अपील करूँ छूँ कि आ तहेवार जो है शांतिपूर्ण रीते लोग मनावे। एकबीजाना धर्म प्रत्ये कोईपण धर्मનું अपमान थाय ए रीतनी कोईपण प्रकारનું एमनी प्रवृत्ति न होय एनी पण खास काळजी राखे અને ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈપણ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તો લોકો એમાં પણ સંયમ રાખે કે કોઈપણ વિડીયો હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે, તે વિડીયોને સમર્થન આપે કે વાયરલ કરે એ પ્રકારની પ્રવૃત્તિમાં ના જોડાય અને કોઈ પણ નાનો બનાવ બને તો તાત્કાલિક તે પોલીસની મદદ લઈ શકે છે। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે પણ તમામ પ્રકારની તૈયારી શરૂ કરી છે। જે પણ લોકો ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓમાં અને પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ પોલીસ કાયદાકીય પગલાં લઈ રહી છે અને તેઓને પણ કડક સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારની ધર્મ વિશેની કોઈની લાગણી નિભાવે એવી કોઈપણ પ્રવૃત્તિ ન કરે। તે ઉપરાંત ગ્રામ પંચાયતના ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે તો તમામ આગેવાનોને અને નર્મદા જિલ્લાના તમામ જનતાને તમામ ઉમેદવારોને પણ એ જણાવવાનું છે કે ઇલેક્શન પણ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેની ચૂંટણીની જે આચારસંહિતા છે તેનું તમામ ઉમેદવારો તમામ કાર્યકર્તાઓ તેનું પાલન કરે, કાયદો વ્યવસ્થા જાળવીને તેઓ આ ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન લડે એવી હું તમામને અપીલ કરું છું।